નજર અન્ય સમાચાર પર કરીએ વાત દાંતાની। દાંતા તાલુકામાં બોગસ તબીબોનો પણ રાફડો ફાટ્યો છે। મોટા દામોદરામાંથી 3 બોગસ તબીબને ઝડપી પાડવામાં આવ્યા છે। કમ્પાઉન્ડરમાંથી તબીબ બનેલા 3 લોકો ઝડપાયા છે, ત્યારે 99,000નો એલોપેથિક દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। અંતરિયાળ વિસ્તારમાં બોગસ તબીબોની હાટડી ચાલી રહી છે, ત્યારે તંત્ર દ્વારા માત્ર 3 બોગસ તબીબોને ઝડપીને સંતોષ માનવામાં આવી રહ્યો છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા લક્ષ્મણ આપણી સાથે જોડાયા છે। જી લક્ષ્મણ, જણાવશો, માત્ર ને માત્ર 3 લોકોને અત્યારે ઝડપી પાડવામાં આવ્યા છે, પરંતુ આવા તો અનેક બની બેઠેલા કથિત તબીબો છે જે લોકોના જીવ સાથે રમત કરી રહ્યા છે। જી લક્ષ્મણ, સંપર્ક ફરી એકવાર બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, ત્યારે મહત્વનું છે કે જે 3 તબીબોને ઝડપી પાડવામાં આવ્યા છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। દાંતામાં બોગસ તબીબોનો એક બાદ એક અનેક પર્દાફાશ થયા છે, રાફડો ફાટ્યો છે। અહીંયા જે કમ્પાઉન્ડર હોય છે તે લોકો પોતાની જાતને તબીબ કહે છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા નજરે પડી રહ્યા છે। લક્ષ્મણ આપણી સાથે જોડાયા છે સંવાદદાતા લક્ષ્મણ, જણાવશો શું કાર્યવાહી હાથ ધરવામાં આવશે તે લોકોની સામે? વાત કરવામાં આવે જે દાંતા તાલુકાના જે બાબોદરા ગામની વાત કરવામાં આવે તો બાબોદરા ગામની જે 3 જે બોગસ તબીબો જે ઝડપાયા હતા તેને લઈને જે સ્થાનિક પોલીસ અને એસઓજી દ્વારા અને આરોગ્ય વિભાગ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ કહી શકાય છે કે દાંતા તાલુકાની અંદર જે કહી શકાય છે કે જેટલું કરિયાણાની દુકાનો તેથી વધુ પણ ત્યાં બોગસ તબીબો છે તે દવાખાના ખોલીને દવાખાના લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે, પરંતુ કંઈકને કંઈક જે કાર્યવાહી કરવામાં પણ જે તંત્રને પણ કંઈક ને કંઈક એવું લાગતું હોય કે કાર્યવાહી કરવામાં કંઈક કરાય નતો તેવું જણાવી રહ્યું છે। જી આભાર સમગ્ર માહિતી બદલ।